મને લાગે વહમું તો લાગે પણ તમારા ફેર પછી અમને રાખડી બાંધવા દઈએ. મારી પાસે તો કઈ ગુનો નથી, બિચારો ગયો તો બરત મૂકવાનું બીજે હાલવી દીધો. આપણે તો ભાઈ હાટું આવવું પડે. આવો દિવસ છે અને આમાં જેલમાં છે, ન થાય આપણે. ઘરે ઘરે તો રક્ષાબંધનની ઉજવણી થતી જોવા મળી રહી છે, ત્યારે હવે ગુજરાતની સબ જેલોમાં પણ રક્ષાબંધનની ભાવભરી ઉજવણી થઈ રહી છે. ત્યારે મહેસાણા સબ જેલમાં રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી કરાયું. જેલમાં બંધ કેદી ભાઈઓ માટે ખાસ રક્ષાબંધનનું આયોજન કરાયું. સગી બહેનોને કેદી ભાઈઓને રાખડી બાંધવાની તક મળી. ભાઈ બહેનના પવિત્ર મિલન માટે જેલ તંત્રનું સુંદર આયોજન પણ જોવા મળી રહ્યું છે. રાખડીના તાંતણે જેલની દિવાલો વચ્ચે સ્નેહનો સંબંધ બંધાયો છે. મહેસાણા સબ જેલમાં હાલ 330 જેટલા કાચા પાકા કામના કેદીઓ છે. કેદીઓ અને તેમના પરિવાર માટે ખાસ મુલાકાતની વ્યવસ્થા ઊભી કરવામાં આવી. બહેનોએ કેદીભાઈઓને સ્નેહથી રાખડી બાંધી. જ્યાં રક્ષાબંધન પર્વે જેલમાં લાગણીસભર માહોલ જોવા મળ્યું. જેલ વડા ડીજીપી ડોક્ટર KLN રાવના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. ડીઆઈજી રાકેશ બારોટના માર્ગદર્શન હેઠળ ખાસ કાર્યક્રમ જે છે તે યોજાયો હતો, વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે મહેસાણા સબ જેલમાં રક્ષાબંધનની પવિત્ર ઉજવણી કરાય. સબ જેલમાં બંધ કેદી ભાઈઓ માટે ખાસ રક્ષાબંધનનું આયોજન કરાયું, જ્યાં સગી બહેનોએ કેદી ભાઈઓને રાખડી બાંધી અને એક મળવાની તક જે છે તે મળી હતી અને ભાવુક ક્ષણ જે છે તે પણ જોવા મળી હતી. આજે આપણે આજનું ઓપનિંગ ટોટલ 330નું છે. કાચા પાકા બંને 3 આરોપીઓ છે અહીંયા, અને રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે અને આજે સમગ્ર દેશમાં રક્ષાબંધનની ઉજવણી થઈ રહેલ છે. જે અન્વયે મહેસાણા જિલ્લા જેલના આરોપીઓ બી જે તહેવારથી વિખૂટા ના રહે તે બાબતે અમારા જેલોના વડા ડીજીપી સર શ્રી ડૉક્ટર KL રાવ સાહેબની સૂચના મુજબ તેમજ ડીઆઈજી સર શ્રી રાકેશ બારોટના માર્ગદર્શન નીચે આજે અંદર સુંદર આયોજન કરવામાં આવેલ છે. અંદર રહેલ બંદીવાન ભાઈઓને પોતાની સગી બહેનો રાખડી બાંધી શકે તે બાબતે અહીંયા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેલની દિવાલો વચ્ચે ભાઈ બહેનના પ્રેમનો દોરો બંધાયો. બંદીવાન ભાઈઓ જે છે તેમને બહેનોએ સ્નેહથી રાખડી બાંધી. ભાઈના કાંડામાં રાખડી બાંધતી બહેનોની આંખો ભીની થઈ હતી. જેલની જે દિવાલો છે તેમની પણ બહેનોએ પ્રેમ રોકી ન શકી. કુમકુમ તિલક સાથે બહેનોએ ભાઈના સુખી જીવનની પ્રાર્થના પણ કરી હતી. ત્યારે મોટી સંખ્યામાં બહેનો આજે સબ જેલ ખાતે ત્યાં પહોંચી હતી અને પોતાના ભાઈ માટે રાખડી લઈને ત્યાં પહોંચી હતી અને 4 દિવાલોની વચ્ચે આંખોમાં આંસુ સાથે ભાઈ સાથેની એક મુલાકાત જોવા મળી હતી. ત્યારે જામનગર જિલ્લા જેલમાં રક્ષાબંધનની ભાવુક ભરી ઉજવણી થતી જોવા મળી છે. બંદીવાન ભાઈઓને બહેનોએ સ્નેહથી રાખડી બાંધી અને ભાવુક દ્રશ્યો પણ સર્જાતા જોવા મળી રહ્યા છે. આજ રોજ રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે પોલીસ મહાનિર્દેશક શ્રી ડૉક્ટર KLN રાવ સાહેબ અને પોલીસ મહાનિરીક્ષક શ્રી ડૉક્ટર EG પંડ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લા જેલમાં રહેલ આશરે 570 જેટલા કેદી ભાઈઓને તેમની બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવેલ હતી. આ રાખડી કેદી ભાઈઓને પોતાના પરિવારની યાદ અપાવે અને જીવનમાં થયેલી ભૂલોને પાછળ છોડી એક સારા માર્ગે આગળ આવવાની પ્રેરણા આપે તેવી જેલ સ્ટાફ દ્વારા શુભેચ્છા. બહેનોની આંખોમાં આંસુ પણ જોવા મળી રહ્યા હતા. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનનો પર્વ ઉજવાઈ રહ્યો છે. જેલમાં કેદી ભાઈઓ સાથે બહેનોએ પવિત્ર તહેવાર ઉજવ્યો. ડીજીપી ડોક્ટર KLN રાવના માર્ગદર્શન હેઠળ આયોજન કરાયું, જ્યાં ડીઆઈજીના માર્ગદર્શન હેઠળ જેલમાં વિશેષ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો. પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ સંસ્થાએ કેદીઓને રાખડી બાંધી. ભારત વિકાસ પરિષદ દ્વારા પણ રાખડી બાંધવામાં આવી. જ્યાં કેદી ભાઈઓના હાથે રાખડી બાંધી લાગણીસભર ક્ષણો સર્જાય. સગી બહેનોએ જેલમાં કેદી ભાઈઓને રાખડી બાંધી. ભાઈ બહેનના પવિત્ર સંબંધની જેલમાં અનોખી ઉજવણી કરાય. રક્ષાબંધન પર્વે જેલનું વાતાવરણ લાગણીસભર બનતું જોવા મળ્યું, જ્યાં કેદી ભાઈઓ માટે ખાસ રક્ષાબંધન ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં બહેનો જેલ ખાતે પહોંચી હતી અને ત્યાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી પણ કરવામાં આવી હતી. આજ રોજ પાલનપુર જિલ્લા જેલ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી.
ડીજીપી ડૉક્ટર KLN રાવ સાહેબ, DIG બારોટ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલે પણ પ્રજાપતિ બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય તેમજ ભારત વિકાસ પરિષદ દ્વારા કેદીઓને રાખડી બાંધવામાં આવી હતી. આ વર્ષે પણ કેદી ભાઈઓને એમની બહેનો, સગી બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી અને આ રક્ષાબંધનના દિવસે અમારા તમામ સ્ટાફગણ પૂરો સહકાર આપી અને આ સફળપૂર્વક આયોજન કરવામાં આવ્યું. જ્યાં મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનની ભાવાત્મક ઉજવણી થઈ. જેલમાં બંધ ભાઈઓને બહેનોએ પ્રેમથી રાખડી બાંધી. જેલની દિવાલો વચ્ચે ભાઈ અને બહેનના પ્રેમનો અતૂટ વિશ્વાસ જોવા મળ્યો. રાખડીના પવિત્ર તાંતણે બંધાનો સ્નેહ અને લાગણીનો સંબંધ જોવા મળ્યો. બહેનોની સુવિધા માટે જેલ તંત્ર દ્વારા ખાસ આયોજન કરાયું, જ્યાં બેસવાની અને પીવાના પાણીની તમામ વ્યવસ્થાઓ કરાઈ હતી. સાથે જ ભાઈઓને મળતા બહેનોની આંખોમાં લાગણી જોવા મળી. રક્ષાબંધન પર્વે જેલ પરિષદમાં ભાવુક દ્રશ્યો સર્જાયા, જ્યાં ઉતાવળમાં લીધેલું એક પગલું આખી જિંદગીમાં નડે છે તેવી વાત એસપીએ કરી. એક ભૂલ બહેન માટે આખી જિંદગીનો દાગ પણ બની જતો હોય છે. ત્યારે રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે જે કાચા અને પાકા કામના કેદીઓ છે, તેઓ જે જેલમાં સજા ભોગવી રહ્યા છે, તેઓના બહેનો આજે જેલ ખાતે પહોંચ્યા હતા અને હજારો સંખ્યામાં બહેનો ત્યાં પહોંચી ત્યાં વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું હતું. અને આ આયોજનને લઈને બહેનો જે છે તેમના એક રાજીપો હતો, કારણ કે આજે ભાઈને મળવાનો એ દિવસ હતો અને ભાઈને મળી અને બહેનોની આંખોમાં જે છે તે આંસુ પણ જોવા મળતા હતા. સાથે જ પ્રેમથી બહેનોએ પોતાના ભાઈના કંડા પર રાખડી બાંધી અને આજના આ પાવન પર્વની ઉજવણી કરી હતી. આજે દેશભરમાં રક્ષાબંધનની તહેવાર ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજકોટની મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે રાજકોટના એસપી મારી જોડે છે, ત્યારે એમની જોડે જ વાત કરીએ. સર, રાજકોટમાં જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે, શું કહેશો? આજના રક્ષાબંધનના તહેવાર નિમિત્તે કે જેલમાં રહેલ કેદીઓને તેની સગી બહેનો રાખડી બાંધી શકે એના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. સમાજમાં ઉજવાતા બધા જ તહેવારોની ઉજવણી અમારી જેલના કેદી ભાઈઓ બહેનો પણ કરે. એક એવા શુભ આશયથી કે સમાજ સાથેનું તેઓનું એટેચમેન્ટ જળવાઈ રહે, એનું સારી રીતે પુનઃસ્થાપન થઈ શકે, એવા શુભ આશયથી આવા બધા જ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. આજના આ રક્ષાબંધન તહેવાર નિમિત્તે બહારથી આવેલી બહેનો માટે રજીસ્ટ્રેશનથી માંડી પીવાના પાણીની અને બેસવાની ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે અને આ રક્ષાબંધનનો તહેવાર ખૂબ સારી રીતે ઉજવાઈ રહ્યો છે. સર, વાત કરીએ વ્યવસ્થાની, તો બહેનો માટે રાખી જ લઈને આવતા હોય છે કે સ્વીટ્સ પણ લઈને આવે છે, શું કહેશો? સ્વીટ માટે અમારે જેલમાં બનાવેલી મીઠાઈ અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી છે, એટલે જેથી કરીને જડતી ને એવા બીજા પ્રશ્નો ખૂબ ઓછા રહે. સર, વાત કરીએ જેટલા દ્રશ્યો જોવા મળે છે, ભાવુક દ્રશ્યો જોવા છે, સર, લોકોને શું અપીલ કરશો કે બહેનો જે પોતાના ભાઈ માટે અહીંયા આવે છે અને ભાવુક દ્રશ્યો જોવા મળે છે, શું કરશો? તમારી કેમેરાની નજરમાં પણ તમે જોઈ શકતા હોય છો કે જ્યારે ભાઈ બહેન મળતા હોય છે ત્યારે ખૂબ ભાવુક દ્રશ્યો હોય છે. અને એટલા માટે કે કેદીને પોતાને પણ અહેસાસ થતો હોય છે કે મેં એક કરેલી ભૂલને લીધે મારા કુટુંબના સભ્યો ભોગ બન્યા છે. જે ફરિયાદી તો ભોગ બને છે, પણ એનાથી વધુ મારા કુટુંબના સભ્યો, મારા માતા પિતા, મારા ભાઈ બહેન, મારા બાળકો, મારી પત્ની, એ બધા વધુ ભોગ બન્યા છે. જ્યારે આજે બેન મળતી હોય છે ત્યારે એ ભાઈને ખરેખર હૃદયથી પસ્તાવો થતો હોય છે કે મેં જે કંઈ કર્યું છે એ કંઈક મારી ભૂલ હતી. સર, અત્યારે જે પ્રમાણે દ્રશ્યો છે, સર, એવી કહાનીઓ આપની પાસે આવતી હોય છે કે જે ઉતાવળનું પગલું ભરતા હોય છે લોકો, બરોબર? તો સર, આ લોકોને શું એક અપીલ કરશે? મોટા ભાગના ગુનાઓમાં આપણે જોતા હોઈએ તો પ્રોફેશનલ ક્રિમિનલને બાદ કરતા એ ક્ષણિક આવેગ, લાગણી કે ગુસ્સાનું જ પરિણામ હોય છે. ત્યારે આજના યુવાનોને ખાસ સંદેશો એક છે કે તમે ક્ષણિક આવેગમાં, ગુસ્સામાં આવી કે લાગણીમાં આવીને એવું કોઈ કૃત્ય ન કરતા કે જે કાયદાની ભાષામાં ગુનો ગણાય છે, જે તમે કાયદાના સંઘર્ષમાં ઉતારે છે. એવું કંઈ ન કરતા તમારી બેનને અહીંયા આવીને રાખડી બાંધવી પડે. એ ચોક્કસથી જે પ્રમાણે એસપી સર દ્વારા જે રક્ષાબંધનની ઉજવણી અને વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે મારી પાછળના દ્રશ્યો જોઈ શકો છો, જેટલા પ્રમાણે ભાવુક દ્રશ્યો જોઈ શકો છો. અને જે બહેનો પોતાના ભાઈને રક્ષા માટે રાખી બાંધવા આવી રહ્યા છે અને તે દ્રશ્યો સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. અને આ સ્વીટ્સ પણ આપવામાં આવી રહી છે અને સ્વીટ્સ પણ જેલમાં તૈયાર કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટના જે પ્રમાણે જે દ્રશ્યો જોઈ રહ્યો છો જેલનો, તો ત્યારે તેમની જોડે જ વાત કરતા
બેન આજે રક્ષાબંધનમાં આપ આવ્યા છો શું કહેશો? આપણે કેદીભાઈ જોડે વાત કરીએ. આજે રક્ષાબંધન તહેવાર જે પ્રમાણે દ્રશ્યો જોઈ શકો છો, જે ભાઈ બહેનની રક્ષા માટે તે અહીંયા આવી રહ્યા છે અને ત્યારે તે પ્રમાણે દ્રશ્યોમાં ખાસ ભાવુક દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે અને રાજકોટ સેન્ટ્રલ જેલના આ દ્રશ્યો છે અને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અલગ અલગ જગ્યાએ તે ઠેર ઠેર પાકા કામના અને કાચા કામના કેદીઓ પણ આ રસ્તામાં જોઈ રહ્યા છે અને ત્યારે બેન તમે ક્યાંથી આવ્યા છો? અમારી પડે ભાઈ થાય ભાઈ મારે ભાઈ અંદર છે, શું કહેશો? હે આજે રક્ષાબંધનનો તહેવાર છે, ભાઈને તમે રાખી બાંધવા આવ્યો છો, શું કહેશો? અમે એમ કહીએ છીએ કે અમારા ભાઈ નિર્દોષ છે, છૂટી જાય. કેટલા વર્ષથી તમે અહીંયા રાખડી બાંધવા આવ્યો? અમે તો ઓણે જ આવ્યા ભાઈ, ઓણે જ આવ્યા છે. ભાઈ હમણાં જ આવ્યા? હમણાં જ આવ્યા છે, ઓણે જ અમે આવ્યા છે. શું કહેશો? રક્ષાબંધનનો તહેવાર પવિત્ર તહેવાર છે અને તમે આજે જેલમાં આવીને તમારા ભાઈને રાખડી બાંધો છો, કેવું લાગે? મને લાગે વહમું તો લાગે, પણ કઈ તમારા ફર પછી અમને રાખડી બાંધવા દઈએ, મળવા દીધા એ અમારે કહેવાનું થાય. રાજકોટ જેલની વાત કરીએ તો કઈ પ્રકારની તમારી પાસે સુવિધા કરવામાં આવી છે ને તે તમને અહીંયા આવ્યા છો? અમે તો સાચર લઈને આવ્યા છે ને સુવિધા અમારે બીજી શું હોય? બહુ બોલી ન હોગી ભાઈ, અમે આજે આયુ ભરાઈ જઈશે. ક્યાં ગુનામાં તમારા ભાઈ આવે? મારા ભાઈ તો કઈ ગુનો નથી, બિચારો ગયો તો બરત મૂકવાનું, બીજે હાલવી દીધો હરિજન. અને રક્ષાબંધન છે તો એ ભાઈ બહેનના તહેવારને તમે કઈ રીતના જોવો છો? અમે જોઈએ છીએ બેન ભાઈ નો સંબંધ રીએ એમ ભગવાન નિભાવે. અન્ય બેન પણ મારી સાથે છે. બેન તમે પણ આજે તમારા ભાઈને રક્ષાબંધનમાં રાખી બાંધવા આવ્યો તો શું કહેશો? યાદી કઈ કરતા નહીં ભાઈ, કોઈની આપણે ગુનો કઈ થયેલો નથી, તું કઈ છૂટી જાવ, કઈ ઉપાધિ કરી માં ભાઈ, આપડી ત્યાંથી હું ઓરે થાય મળી કઈ નો. રક્ષાબંધનમાં આજે રાખી બાંધવા આવ્યા છો, તમને કેવું લાગી રહ્યું? કઈ સારું નથી લાગ્યું ભાઈ, આપણે તો ભાઈ હાટું આવવું પડે. આવો દિવસ છે અને આમાં જેલમાં છે, ન થાય આપણે. જે પ્રમાણે બહેનો દ્વારા જે ભાવુક દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને રાજકોટની સેન્ટ્રલ જેલ ખાતે જોવા મળી રહ્યા છે, ત્યારે ઉતાવળનું પગલું એસપી સાહેબ દ્વારા કરવામાં આવ્યું છે. ઉતાવળનું પગલું જે પ્રમાણે ન લેવું જોઈએ તે લોકોને પણ અપીલ કરવામાં આવી છે. જેલમાં બંધ ભાઈઓને બહેનો દ્વારા પ્રેમથી રાખડી પણ બાંધવામાં આવી. ભાઈના કાંડે રાખડી બાંધતા બહેનોની આંખો પણ ભીની જોવા મળી. ચોધાર આંસુ વચ્ચે હૃદયદ્રાવક દ્રશ્યો પણ સામે આવ્યા, જેમાં બહેનોએ ભાઈની વહેલી મુક્તિ માટે પણ ઈશ્વરને પ્રાર્થના કરી. જેલમાંથી બહાર આવી અને સારા નાગરિક બને તેવી બહેનો દ્વારા શુભકામના પણ પાઠવવામાં આવી. બહેનો માટે મોરબી સબ જેલની તંત્રની ખાસ વ્યવસ્થા પણ જોવા મળી, જેમાં રાખડી બાંધવા માટે માત્ર બહેનોને જ વિશેષ એન્ટ્રી આપવામાં આવી. જેલના નિયમોને ધ્યાનમાં રાખી અને પવિત્ર ઉજવણી પણ યોજવામાં આવી, જેમાં જેલની દિવાલો પણ ભાઈ બહેનના પ્રેમને રોકી ન શકી. મહિલા કેદીઓને રાખડી બાંધવા પરિવારજનો ન આવતા ભાવુક દ્રશ્યો પણ જોવા મળ્યા, જ્યાં મોરબી સબ જેલમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી કરવામાં આવી, જેમાં જેલમાં બંધ ભાઈઓને બહેનો દ્વારા પ્રેમથી રાખડી પણ બાંધવામાં આવી. ચોધાર આંસુ વચ્ચે હૃદયદ્રાવક દ્રશ્યો પણ સામે આવ્યા, જેમાં રાખડી બાંધવા માટે માત્ર બહેનોને જ વિશેષ એન્ટ્રી પણ જેલમાં આપવામાં આવી. સાથે જ જેલના નિયમોને ધ્યાનમાં રાખીને વિશેષ પવિત્ર ઉજવણી પણ કરવામાં આવી. જેલની દિવાલો પણ ભાઈ બહેનના પ્રેમને રોકી ન શકી, પરંતુ આ બધાની વચ્ચે મહિલા કેદીઓને રાખડી બાંધવા પરિવારજનો ન આવતા પણ ભાવુક દ્રશ્યો જોવા મળ્યા. આજ રક્ષાબંધનનો તહેવાર છે, મારા ભાઈઓ નથી આવી શક્યા, તો આ જેલવાળા ટાપ ભાઈઓએ મને રાખડી બંધાવી છે. કેવું લાગે બેન, બધા રક્ષાબંધનની ઉજવણી કરતા હતા અને જેલના સ્ટાફે તમારા ભાઈ બહેન તમારા સગાવાલામાંથી કોઈ આવ્યું નથી, કેવો અનુભવ થાય? થાય જ કરો ને સાહેબ. શું કહી શકી, ભાઈ લો ઘરે હોય તો મજા આવી હગે, અહીંયા તો મજા ન આવે. ફોટા પાડી હગી, વિડીયો ઉતારી હગી, ઘરે હોય તો ધમાલ મસ્તી કરી હગી, બધા હારે હોય. એક બેન તરીકે ભાઈઓને શું સંદેશો આપશો તમે? એક રીતે તો ભાઈ અહીંયા હોય તો ન સારું, ઘરે હોય તો સારું, તો આપણે ધમાલ મસ્તી કરી હગી. કામે જાય તો ઘરે આવી તો મજા આવે આપને. ઘણો ટાઈમ થયો કે રાખડી બાંધવાનો મારા માટે એક ફેસ્ટિવલ કહેવાય કે દિવાળી મારી માટે એટલી ઇમ્પોર્ટન્ટ નથી હોતી જેટલી મારી માટે રક્ષાબંધન હોય છે, અને આજ હું અહીંયા રાખડી બાંધવા આવી એટલે મારી માટે એક સારું ઓલું છે. કેવું લાગે છે જેલમાં તમારા ભાઈને તમારે રાખડી બાંધવી પડે છે, અનુભવ વિશે શું કહ્યું? સારો છે, ખરાબ છે? એક રીતે હું જોયું જાય તો ખરાબ જ અનુભવ કહેવાય, કેમ કે ભાઈ જેલમાં હોય ને રાખડી બાંધવી એટલે બધી બહેનો માટે એક દુઃખનો વિષય કહેવાય. પણ હા, કે જેલનું સ્ટાફના હિસાબે કે આ
સુવિધા આપવી સૌથી સારી વાત કહેવાય કે જેલમાં રાખડી બાંધવા મળે એ બહુ સારું કહેવાય. દરેક બહેનોના ભાઈને શું સંદેશ આપશો કે જેલમાં ના આવવું પડે ને આવવું? હું તો એમ જ કહું કે જો બને ને ત્યાં સુધી કોઈ એવું કામ ના કરતા કે તમારે અહીંયા આવવું પડે, અને જો તમારાથી ભૂલે ચૂકે થયું હોય ને તો સ્વીકારી લેજો, અહીંયા ન આવતા. બાકી ઈ હે કેમ કે અહીંયા આવીને તમને હે ને જે અનુભવ થાય ને એ તમારી માટે નહીં હારો ને તમારા ઘર માટે નહીં હારો. બહુ સારો અનુભવ છે. અને આજે એ રક્ષાબંધન આવા પાવન અવસર ઉપર અમે ઘર પરિવારથી દૂર છીએ, અને આજે જે તહેવાર છે જે આપણી પરંપરા મુજબ આજે જેલના અધિક્ષક સાહેબશ્રી અને જે જેલ સ્ટાફ છે એ ઉપરાંત બહારના બી જે પોલીસ સ્ટાફને છે એમને સર્વે મળીને જે આયોજન કર્યું છે, જેમાં બહેનોને રૂબરૂ બંદર મુલાકાત કરાવડાવી અને એમના હાથેથી રાખડીને બંધાવી, અને એ અમને આશીર્વાદ આપે કે જેથી અમે જલ્દીથી આ જગ્યાએથી છૂટી શકીએ કાયદા કાનૂની વ્યવસ્થામાંથી. તો બહુ સારું, એકંદરે બહુ સારું આયોજન છે, અને બહુ સારી એવી લાગણીને ઘરનાને એના સાથે શેર થવાથી બહુ સારી અનુભૂતિ થાય છે. શું કેદી તમે કોઈ કેદી છો? હા. કેદીઓને શું સંદેશ આપશો કે પરિવારને આ રીતે તકલીફ ભોગવવી પડે? હા, તો એના માટે તો હું એ જ કહીશ કે ક્યાંય જાણતા અજાણતા જે ભૂલો થાય છે, ક્યારે વડીલોએ ઘરે કોઈ માર્ગદર્શન આપ્યું હોય અને એને અવગણ્યું હોય, તો ફરીથી ક્યારે આવી ભૂલો ન થાય. જે વડીલો છે, માતા પિતા, મોટા ભાઈ બહેન, પરિવારજનો, એમના સલાહ સૂચન મુજબ સુખ શાંતિથી પોતાના કામ ને વ્યવસાય કરી અને કોઈ બી એવી પ્રવૃત્તિથી દૂર રહેવું કે જેનાથી પોતાના પરિવારજનોથી દૂર રહેવું પડે, બરાબર, એવી કોઈ બી વસ્તુઓથી દૂર રહે અને સુખ શાંતિથી પોતાના પરિવાર, બાળકો, માતા પિતા સાથે જીવન વ્યતીત કરે, એ જ મારી શુભેચ્છા છે બધાને. જેલમાં જે કેદી ભાઈઓ છે તેના સગા બહેનોને જેલના કેમ્પસમાંથી જ એન્ટ્રી આપવામાં આવે છે. રૂટીન દિવસોની જેમ મુલાકાત હોતી નથી. આજના દિવસે મહેરબાન પોલીસ મહાનિદેશક જેલ ડૉક્ટર KLN રાવ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ અને સૂચના મુજબ કેદીઓના સગા બહેનોને જેલના ગેટની અંદર કેદીઓના સગા બહેન તેના સગા ભાઈને હાથોહાથ રાખડી બાંધી શકે તેવી વ્યવસ્થા શિસ્ત અને સલામતીને ધ્યાને રાખી કરવામાં આવેલ છે. કેદીઓને શું સંદેશ આપશો કે એમના બહેનોને જેલમાં રાખડી બાંધવું પડે? કેદીઓ માટે તો એટલો જ સંદેશ છે કે આજે પોતાના એક ભૂલને કારણે તેના પરિવાર કેટલા હેરાન થઈ રહ્યા છે. એના બેન સાસરે હોય કે બીજા સિટીમાં હોય ત્યાંથી એને આવીને જેલમાં આવવું પડે, એ આ એક કેદી ભાઈના ભૂલના કારણે. તો કેદી ભાઈઓને એટલો જ સંદેશ છે કે ભવિષ્ય ભૂલ ના કરે, ભારતના વર્તમાન કાયદાનું પાલન કરે, દેશના સારા નાગરિક બને. જય હિન્દ. મહિલા કેદીઓ છે, એમના કોઈ ભાઈ રાખડી બાંધવા આવેલા હતી એટલે જે સ્ટાફે ભાઈ બનીને ફરજ નિભાવી છે, એ વિશે શું કહેશો? હા, જે મહિલા કેદી બહેનો અંદર જેલમાં છે એના અત્યાર સુધી કોઈ ભાઈ આવેલા નથી. તો અમારા જેલ સ્ટાફ અને મેં પોતે અમે પણ આ બહેનો પાસેથી એને દુઃખ ન લાગે અને દુઃખની લાગણી ન થાય અને એક સુચારું વ્યવહાર થાય અને એમને હૂંફ રહે એ માટે અમે સ્ટાફવાળાએ રાખડી બહેનો જેલમાં રહેલ કેદી બહેનોના હસ્તે બાંધેલી છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી GPS ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે GPS ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.